પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મન કી બાત કાર્યક્રમમાં દેશવાસીઓને કરેલા આહવાનના પગલે ખેડા જિલ્લાના નડિયાદની સિવિલ હોસ્પિટલમાં ઓબેસિટી ક્લિનિકનો પ્રારંભ કરવામાં આવ્યો છે, જેમાં સિવિલ હોસ્પિટલમાં આવતા તમામ દર્દીઓની સારવાર તેમજ વિશેષ ઊભા કરેલા ઓબેસિટી ક્લિનિકમાં મેદસ્વીતાને કારણે થતા અનેક બીમારીઓનું માર્ગદર્શન આપવામાં આવે છે. 10 મે 2025ના રોજથી ઓબેસિટી ક્લિનિક 1 નંબરની રૂમમાં આપણે ચાલુ કર્યું છે. એમાં ખેડા જિલ્લાના કે કોઈ પણ દર્દીઓ આવતા હોય, જે આવતા બીજા કોઈ કારણસર હોય, પણ એમને અમે અત્યારે ગાઈડન્સ એ રીતનું આપીએ છીએ કે મેદસ્વીતાથી થતા સાઈડ ઇફેક્ટ કે હાઇપરટેન્શન કે ડાયાબિટીસ કે બીજા રોગો એને કારણે જે આવતા હોય છે દર્દીમાં, એનું અમે માર્ગદર્શન આપીએ છીએ. એને માટે વેટ અને હાઇટ પ્રમાણે એમને BMI કાઢી અને એ લોકોને આગળ ફિઝિયોથેરાપિસ્ટ પાસે કસરત માટે સમજાવવા જઈએ, અથવા તો જે તે કન્સલ્ટન્ટ ફિઝિશિયન છે તો BP ડાયાબિટીસ માટે એમની પાસે અમે મોકલી આપીએ છીએ. ખેડા જિલ્લાના નડિયાદ ખાતે આવેલા સિવિલ હોસ્પિટલ ખાતે ઓબેસિટી ક્લિનિકનો પ્રારંભ થઈ ચૂકેલો છે અને અહીંયા આવતા તમામ દર્દીઓને ઓબેસિટી ક્લિનિકની અંદર પણ બતાવવાનું હોય છે. તેમના ઊંચાઈ, વજન, BP, હાઇપરટેન્શન વગેરે પ્રશ્નોના નિરાકરણ માટે પણ અહીંયા અનેક કાર્યક્રમો થઈ રહ્યા છે આરોગ્યલક્ષી, અને આપ જોઈ રહ્યા છો કલ્પેશ રાય, દૂરદર્શન માટે નડિયાદ.